સુરત એરપોર્ટ પર બેંગ્લોરથી આવેલી મહિલા મુસાફરનું 3.5 લાખનું સોનાનું કંગન ગુમ થતા સીઆઈએસએફે માત્ર ગણતરીના કલાકોમાં તેને શોધી કાઢી મહિલા સુધી પરત પહોંચાડ્યું હતું. સુરત એરપોર્ટ પર બેંગ્લોરથી આવેલી મહિલા મુસાફર રિયા ઝૈનનું અંદાજે 3.5 લાખનું સોનાનું કંગન એરોબ્રિજ વિસ્તારમાં પડી ગયું હતું. કંગન અન્ય એક સહપ્રવાસીને મળ્યું હતું, જેને તેણે અજાણતા ઉઠાવી લીધું હતું. મહિલાએ કંગન ગુમ થયાની ફરિયાદ નોંધાવતા સીઆઈએસએફની ટીમ તરત જ એક્શનમાં આવી હતી. એરપોર્ટના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને સંબંધિત સહપ્રવાસીની ઓળખ કરવામાં આવી અને થોડા સમયમાં તેની પાસેથી કંગન કબજે કરીને મહિલા મુસાફરને પરત આપવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન સહપ્રવાસીએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતા સીઆઈએસએફે જરૂરી કાનૂની કાર્યવાહી અને માફીનામું લીધા બાદ તેને છોડી મૂક્યો હતો. સીઆઈએસએફની ઝડપી, પ્રામાણિક અને જવાબદાર કામગીરીને મહિલા મુસાફર તથા તેમના પરિવારે બિરદાવી હતી અને સમયસર કિંમતી દાગીનું પરત અપાવવા બદલ સીઆઈએસએફનો આભાર વ્યક્ત કર્યો હતો. मैं पूरी सीएसएफ टीम का बहुत बहुत थैंक यू बोलना चाहूँगा कि उन्होंने हमारा ब्रेसलेट वापस ढूंढ लिया. हम काफ़ी टेंशन में आ गए थे कल एयरपोर्ट से निकलते वक्त, फिर उन्होंने पूरी 2 दिन बहुत मेहनत करी और हमको वापस मिल गया. मेरा प्रपोजल ब्रेसलेट था तो बहुत कीमती था. थैंक यू सो मच. थैंक यू सो मच.